અમે છેલ્લા 2 મહિનાથી આ વીજ લાઈનોના પ્રશ્નોને લઈ અને સતત મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર એમાં અમારી આખી ટીમ બનાસકાંઠા, વાવથરા જિલ્લામાં કામ કરે છે અને એના ભાગરૂપે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે અને CERCના નોર્મ્સ મુજબ લાયસન્સની પ્રક્રિયા લઈ અને આ કંપનીઓ અમને નોટિસો આપવા આવે, આ લડાઈ સાથે અમે લડીએ છીએ. અને એના ભાગરૂપે આજે કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જ્યારે કલેક્ટરે જ 327 ખેડૂતોને બોલાવ્યા છે સુનાવણી માટે, ત્યારે ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને તો જઈ શકે, પોતાનું વાહન છે, સાધન છે, અને કલેક્ટરે બોલાવ્યા છે, તમે જવાના છીએ. તો ક્યારે નીકળશો અને હવે શું પ્લાનિંગ છે? અત્યારે હજી જે મિત્રો આવવાના છે, ક્યાંક રસ્તામાં રોકાયેલા છે, એ બધા આવે પછી નાની મોટી એક વાત કરી સભાના સ્વરૂપે અને એ કર્યા પછી અમે અહીંથી પ્રસ્થાન કરવાના છીએ. પહેલા મંજૂરી આપવામાં આવી ને ત્યારબાદ મંજૂરી રદ કરવામાં આવી ને ઘણી બધી જગ્યાએ ખેડૂતોની અટકાયત કરવાની પણ વાતો સામે આવી છે, શું કહેશો? જો અમે પહેલાં કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મંજૂરીની માંગણી કરી છે, પહેલાં મંજૂરી આપી દીધી છે અને હું તો સરકારને કહેવા માગું છું કે ભારતીય કિસાન સંઘ વગર મંજૂરીએ 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરી દે અને સરકાર ત્યાં એક પણ એક્શન નથી લેતી, એક પણ પોલીસ ફરિયાદ નથી કરતી, કાયદો અને વ્યવસ્થા તૂટી આવી કોઈ ફરિયાદ નહીં. 7 કલાક નેશનલ હાઈવે જે ભુજથી મુંબઈ અને ભુજથી દિલ્હી, અમદાવાદને જોડતો હાઈવે છે, 7 કલાક બ્લોક કરે છે. અને એની સામે અહીંયા કલેક્ટરે બોલાવ્યા 327 ખેડૂતોને આ જ મુદ્દાને લઈ અને સુનાવણી હતી. તો 327 ખેડૂતો તો પોતાનું ટ્રેક્ટર લઈને જઈ શકે કે ના જઈ શકે કલેક્ટર આગળ? ભાઈ અમે ખેડૂત છીએ, અમારું વાહન ટ્રેક્ટર છે, તો અમને ટ્રેક્ટર લઈને જતાં કોણ રોકી શકે? પણ તેમ છતાંય અમે મંજૂરીની પ્રક્રિયા કરી, મંજૂરી આપીએ દીધી, પાછી ગઈકાલે મંજૂરી રદ કરી. કલેક્ટરે એવા બધા કામઢા થઈ ગયા આ જોજો આ સરકારમાં કે સરકારને ડર લાગ્યો કે ખેડૂતો ઉમટી પડ્યા છે, એટલે રાત્રે 11 વાગે કલેક્ટર ઓફિસ પાછી ખુલે છે, 8, 9, 10, 11 વાગે કામે લાગે છે. અને આ જે ખેડૂતોને બોલાવ્યા હતા એ ખેડૂતોને પાછા ફોન કરે છે કે તમારે નથી આવવાનું હવે, કારણ કે કાલે કલેક્ટર સાહેબને અચાનક મીટિંગ આવી ગઈ છે. આ ડર અમને ગમ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો આ ડર, ખેડૂતોનો આ ડર સરકારને લાગ્યો ને, આ ડર અમને ગમ્યો છે. સરકારને ખેડૂતોનો ડર હોવો જોઈએ અને પહેલી વખત સરકારને ડર લાગ્યો છે. કચ્છમાં ગયા 24 તારીખે ત્યારે કચ્છ કલેક્ટર રજા મૂકીને ભાગી ગયો. આજે અમે કલેક્ટર આગળ જવાના છીએ તો અચાનક મિટિંગ આવી ગઈ અને રાતોરાત અગાઉ કેટલી વખત સુનાવણીની તારીખો બદલી છે. ખેડૂતોને વકીલો બિચારા કલેક્ટરે રાહ જોઈને બેઠા હોય ને પછી ખબર પડે કે સાહેબની તો VC આવી ગઈ છે, તો આજે મિટિંગ કેન્સલ થઈ. અને અહીંયા ગઈકાલે રાત્રે 8 વાગે કલેક્ટર ઓફિસ ફરીથી ખુલી. ખેડૂતોને ફોન કર્યા, ખેડૂતોને વોટ્સઅપ મોકલા કે તમારી આવતીકાલની અમે છે એ રદ કરીએ છીએ 11:15. તમે સમજો, એટલે જે આ ડર ખેડૂતોનો છે ને, આ કોઈ પણ પક્ષની સરકાર હોય, આ ખેડૂતોનો ડર સરકારને હોવો જોઈએ. અને હું મોરબી જિલ્લાના ખેડૂતોને, મહેશભાઈ રાજકોટિયાને, આખી ટીમને અભિનંદન આપું છું કે આ ડર કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી સરકારને આપણે પહોંચાડ્યો છે અને આ ડર હોવો જોઈએ. સરકાર ખેડૂતોને ડરાવવાનો પ્રયત્ન કરે છે ને અહીંયા ખેડૂતોએ સરકારને ડરાવી છે. મંજૂરી રદ થઈ છે, રેલી થશે કે કેમ? મંજૂરી, જો અમારી મંજૂરી રદ કરી છે, અમે કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીએ છીએ. અમે ક્યારેય નથી ઈચ્છતા કે ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય, નાનું મોટું ઘર્ષણ થાય, અમે ઈચ્છતા જ નથી. અને હું કાયમી એકમતનો માણસ છું કે એક વખત લાઠીચાર્જ થાય ને એટલે બીજા 10 આંદોલનમાં ખેડૂત આવતા ડરે. અમે અહીંથી હાલવાનો પ્રયાસ કરશું. જો ના પાડશે તો અમે જ્યાં ના પાડશે ત્યાં અમે બેસી જવાના છીએ, જવા દેશે તો અમે જવાના છીએ. મોરબી શહેરની અંદર એન્ટર થતાં અમને ખબર પડે છે કે ટ્રાફિક, માની લો કે એટલા ટ્રેક્ટરો લઈ અને જઈએ સિટીમાં તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અને સમસ્યા વધે. અમે મોરબી શહેરના લોકોને હેરાન કરવાય નથી માંગતા. ત્યાં પોલીસ એમ કહે કે 15 ટ્રેક્ટર લઈને અંદર આવવા દો, તો અમે 15 લઈને જશું. એમ કે 50 લઈને આવવા દો, જેટલાની મંજૂરી ત્યાંથી અંદર આવશે એટલા લઈને, અમારે કોઈ એવું ઘર્ષણ નથી કરવું. અને હાઈવે ઉપર ભારતીય કિસાન સંઘ છે એ નેશનલ હાઈવે બ્લોક કરે તો અમને ટ્રેક્ટરોને, ખેડૂતોને આમ સાઈડમાં ટ્રેક્ટર લઈને તો જવા દે કે નહીં જવા દઈએ? જો ભારતીય કિસાન સંઘને 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરવાની મંજૂરી મળતી હોય, વગર મંજૂરીએ મંજૂરી મળતી હોય, તો અમે આ દેશના ખેડૂતો છીએ. માત્ર ફરક એટલો છે કે અમે ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ નથી, એટલે અમને ડરાવવાનો પ્રયત્ન થાય છે.
પણ અમે કાયદો અને વ્યવસ્થા હમણાં જ આવ્યા હતા ડીવાયએસપી અને બરાબર છે, અમે કહ્યું કે અમે કાયદો અને વ્યવસ્થાને માથે ચડાવીએ છીએ, તમે ના પાડશો તો અમને ઉપવાસમાં બેસી જતા કોઈ નહીં રોકી શકે. આ જગ્યા છે અમારી ખાનગી જગ્યા છે. અત્યારે કોઈ આચારસંહિતા છે નહીં. નંબર 1, જ્યારે આચારસંહિતા ના હોય ત્યારે તો પહેલી વાત તો એ જ મંજૂરીની જ જરૂર નથી. કાયદો અને વ્યવસ્થાની જાણ કરતો પત્ર લખવાનો છે. તેમ છતાંય અમે અમે મંજૂરી માંગી લીધી છે, મંજૂરી આપી દેવામાં આવી છે. હું કલેક્ટરને કે અહીંના લોકલ પોલીસને ક્યાંય ગુનેગાર ગણતો નથી. ગાંધીનગરમાં બેઠેલા જે આ કંપનીઓના અબજો ખરવો રૂપિયા હપ્તા લઈને બેઠા છે, એ સચિવ હોય કે મંત્રી હોય, અમને શંકા છે આ કંપનીઓના હપ્તા લઈને બેઠા છે એવી શંકા છે. અને એના ઈશારે કલેક્ટરને હુકમ થયો છે, એટલે કલેક્ટરે પણ ક્યાંક ને ક્યાંક આ નાટક કરવું પડ્યું છે.